જો અહીંયા હું શાક લેવા આવી ને આપણા વ્યુઅર મળી ગયા. કેમ છો? મજામાં? હું એટલી કન્ફ્યુઝ હતી. મેં કીધું કે શાક લેવા આવી. ઓલા ભાઈ કે કેટલાના 2 કિલોના 100 રૂપિયાનું 2 કિલો 50 કિલો. તો એમાં કેવી રીતે લેવાનું મને કાંઈ જ ખબર નથી પડતી. મિક્સમાં લઈ લેવાની સબ્જી બધી મિક્સમાં લ્યો ને તો ઓકે, એટલે તમે મને સેવ કરી દીધી આજે, બચાવી દીધી. કઈ જ ખબર નથી પડતી આમાં સી જોવે છે. હવે આપણે સરખી રીતે લઈ લઈએ બધું. 100 રૂપિયાનું 2 કિલો 50 નું કિલો આવશે. ઓકે 50 નું 1 કિલો આવશે. ઓકે ઓકે ઓકે, એટલે મિક્સ જે લેવું એ લઈ શકીએ. મિક્સમાં સબ્જી જે ખાઈ લેવી ને તમારે મિક્સ ઓકે, લેવાનું. મેં કીધું 2 કિલો કે છે, મારે હું 2 કિલો લેવું. ચાલો, થેન્ક યુ. ચલો વેલકમ. લંડન સરખું લેજો ને ભાઈ, બધામાં કઈ ખબર નથી પડતી, નહીતર વધારે નો નાખી દેતો. મને ત્રણ શાક લેવા છે 2 કિલો થઈને, પણ આયરું આટલું બધું નહીં જોઈતું. મને કાપી દઈશ? કાપી દઉં ને. આ ભૂમિ બેન લંડન થી બેન આવ્યા. હેલો. માસી આ તો મને કેટલી બધી મોટી બનાવી દીધી. બસ હાફ જ નાખજો. હાલો. હા, હવે કિલો થઈ ગયું ને. મને આ ટિંડોરા જોઈએ છે, હું ભર દઉં 1 મિનિટ. માસી કે છે આ ફ્રેશ નથી, મને તો બહુ ફ્રેશ લાગ્યું. હા, એ વાત સાચી. તમને ન લાગે? મને તો બહુ ફ્રેશ લાગ્યું. હા સ્ટોરેજ જ હોય એમાંથી જ ખાવાનું. હા, ના ના, બહુ ફાઇન છે. મને તો મજા આવી ગઈ તો શાક માર્કેટમાં. ફ્રેશ થઈ ગયું. હા, 3જી તારીખે. ચલો ભાઈ, થઈ ગયું. સોરી હો, માસીએ માહોલ બનાવી દીધો. હાલો ને, જેટલા બધા ટોળું વળી ગયા આ બાજુ. જો મજા પડી ગઈ બધાને. ભાઈ તું કાલે આવી જઈશ ને? એ કે તમારે વાયરલ થઈ જાય દીદી, કે મૂકી દો વિડીયો. હા, ઈ જ છું મેં. આ માસી એડવર્ટાઈઝ કરી દીધી. જેટલા હતા ને બધાને કહી દીધું, મારી મમ્મીની જેમ. કઈ દુકાન? ફૂલ માર્કેટ અહીંયા છે, કોર્નર ઉપર જ છે, આ સાઈડ જ છે. ઓકે. હા હા, ઉપર તમને મળી જશે. 8 વાગ્યા સુધી ખુલ્લું હોય ત્યાં. એવું છે? અને સવારમાં નહીં મળે તમને, રાતના જ મળશે. ઓકે, હા તો રાતના આગલા દિવસે લઈ આવશું. ફ્લાવર જોઈએ ને કથા માટે, એને પૂછે છે. ગિરીશે બધું પૂછી લીધું. ગાઈઝ અહીંયા છે ને હું લસણ લેવા આવી. મોંઘું મને લસણ લાગ્યું 60 રૂપિયાનું 100 ગ્રામ. તો ભાઈને પૂછું છું કેમ આટલું મોંઘું? તો કાલ 100 રૂપિયા હતા. આજે કેમ પાણી આવ્યું એટલે સસ્તું કાઢી નાખ્યું? હે? હા, પડે છે. લેટ્સ ગો. મજા આવી ગઈ ગ્રીસ શાક લેવાની. મજા આવી ગઈ ને. હા, 75p નું 3 ટાઈમનું શાક. 80 રૂપિયાનો. હા, ના 75 રૂપિયાનું, એટલે 75p થયું કે તો 70 પેન્સો થયા તેને રેટ. એક્ઝેક્ટલી, પણ મોંઘું લસણ હતું. તો કેટલા ગ્રામ લીધું, કિલો લીધું? ઈ આખું થઈને કેટલું હતું? 1.5 કિલો હતું બધું થઈને. આપણે બધાને જોઈ જાય એટલું. હા, એટલે 4 જણ 1.5 કિલો સમજી જાય. 3 ટાઈમ વાતું કે મને એવું ગ્રામ ખાલી ખાવાનું છે કે ચાખવાનું જ છે? ખાવાનું છે. ગીરી જો તો ખરા ક્વોન્ટિટી, આમ જો તો ખરી. જો આટલું તો છે. આપણે ન્યા લઈએ એટલું જ લીધું છે. અને આજે તો એપાર્ટમેન્ટમાં પેલો પ્રોગ્રામ અમારે એપાર્ટમેન્ટ તરફથી ભજીયાનો પ્રોગ્રામ છે આજે તો. ગિરીશને મજા પડી ગઈ. આવ્યા ને ત્યારના કે આપણે ભજીયા એક દી કરશું એમ. હા, તો એપાર્ટમેન્ટ વાળા મારું સાંભળી લીધું. હું નંતર અત્યારે પ્લાન કરતી હતી, મેં કીધું લેવા જઈએ આપણે આવવાની ખુશીમાં એ લોકો પ્રોગ્રામ કરી દીધો. હા, કઈ વાંધો નહીં, આપણે પછી એકાદ વાર કરશું ભજીયા પ્રોગ્રામ. લસણની સ્મેલ આવે છે, તાજા લસણની. બધી લગભગ અહીંયા લેડીઝો છે ને મને ઓળખે છે, તો હું જ્યાં જાઉં ને મને એટલી હેલ્પફુલ થાય છે ને. આઈ લવ યુ લેડીઝ. થોડું ઘણું શાક તારે સ્ટ્રીટ યાદ રાખવાની ફરી. મને નો યાદ રહી ગિરીશ. ઘરની બહાર નીકળું ને એટલે ગાઈસ બધું મારા માટે એકલી આવવા મને બધું યાદ રહેશે. હા, એકલી આવું તો યાદ રહે, બટ બહાર બીજા બધા ઘણા કામ આમાં કરવાના હોય એટલે નો યાદ રાખું હું કઈ. બટ એનીવેઝ, બધી હું એમ કહેતી હતી કે લેડીઝ એટલી હેલ્પફુલ થાય ને, બધા મોસ્ટલી વ્યુઅર આવે ને, બા ઓલા મળી ગયા, એ આખું છે ને ગ્રુપ ભેગું થઈ ગયું ને, બધા મારા વિડીયો જોતા હતા. એટલે એટલી મજા આવી ગઈ ને, મને એમથી ફ્રેશ થઈ ગયું હું તો. એવું થયું? તો સાચી વાત છે. હું બગ્ગા મારતા હતા ગિરીશ. હું ઈ જોતો તો આપણે ડિસ્પોઝેબલ બધું લેવું છે ને, તેની માટે હું દુકાન જોઉં છું કે બોર્ડ દેખાય તો મને. હા, ક્યાર ના બોલ, હું એકલી જ બોલ કરું. ગિરીશ બગ્ગા જ માર્યા કરે, પણ ઈ ગોતતા હતા. હા, તમને એક જ વસ્તુ દેખાય. અમારે 17 વસ્તુ હાલતી હોય માઇન્ડમાં. તમે જ બધું કરો. હા, ચાલો હવે ઝઘડા સાથે અમારી તૈયારી ચાલે છે રાંદલ પૂજા કથા વાસ્તુની. બહુ મસ્ત પ્લાન કર્યો છે. આઈ હોપ કે બધું વ્યવસ્થિત શાંતિથી પતી જાય.
गैस लेने आए थे हम लोग डिस्पोजेबल वगैरह और शाक भाजी वगैरह, पर यहाँ पे ना जहाँ पे हम लोग लंच जो है वो फिक्स करने वाले हैं ना, वो वेन्यू दिखाई दिया है। तो गिरीश की और मेरी इच्छा थी कि देख ले अंदर जाके कैसा है एंट्रेंस वगैरह और सब कुछ। कैसा दिख रहा है बाहर से? अच्छा दिख रहा है। हाँ, अभी फैसिलिटी दिखते हैं, लेकिन अभी फाइनल नहीं करना है। अभी फाइनल नहीं करना, बस देख लेते हैं कि कैसा कैसा नहीं है। बाद में वो भाई भाई आएंगे सब। मेडोवर ग्रिल्स, ओके। મોઠા વરાંચા, મોટા વરાછો, ખુરશી પ્રોગ્રામ. ઓકે, અહીંયા બેસી શકે ને બધા? હા, એ પ્રોગ્રામ હતો. ચાટ ને ઓકે પુરુષનું ટોયલેટ છે. ઓકે, અહીંયાથી એન્ટ્રન્સ છે. અહીંયા છે ફંક્શન. આ ઓપનમાં છે, અંદર બી વરસાદ હોય તો જઈ શકે એવું હશે. આ બાજુ ચાલ જાઓ. આમાં તો આજુબાજુ કેક બેક કાપી હોય તો કપાઈ જાય. પપ્પાની ઈચ્છા હતી કે આદિને બર્થડે કરીએ, તો અહીંયા કેક કપાઈ જાય, પણ બપોરે યાર ન મેળ આવે. બિકોઝ વાવ, હા, ઝાડવા બાડવા જોરદાર કર્યા છે. હા, બ્યુટીફુલ ફ્લાવર યુ ગાઈઝ, બ્યુટીફુલ ફ્લાવર, આઈ લાઈક ઇટ, લવ ઇટ. ઓકે, હા છે હોલ. ટફ, એ મતલબ ઓલા છે. સરસ છે, મોટો છે, સ્પેશિયસ. ઓકે, કેટલા જણાની સિટિંગ છે? 230. અમારે એક ઓકે, ફંક્શનનો ઓર્ડર આલો ને એટલે જોવા આવ્યો. ચાલો, જો અમારા બિલ્ડિંગમાં નીચે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે, તો ટમેટાને કાંદા ને એવું બધું કપાવડાવ્યું. હવે અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે આ ભાઈએ. કેટલા બધા બનાવવાનું થશે આમ જો તો ખરા. આ દાદાને બહુ ફાઇન આવડતા લાગે ભજીયા બનાવતા, એટલે એમ બેસાડી દીધા છે. એક્સપિરિયન્સ છે? હે, એક્સપિરિયન્સ છે? પહેલે જ બનાવો છો? સરસ સરસ, બધું પાથરીને બેઠા જો. ક્યાં? અહીંયા બનાવવાનું છે. Through the velvet dark, etching pattern. એમાં શું છે? ધાણા ને મેથી. ઓકે, ધાણા મેથી ને લસણ. ઓકે ઓકે. એમાં મીઠું નાખી દીધું કાકાએ. ઉડવા માંડો એટલો પવન છે ને. જો મારા બિલ્ડિંગની બધી લેડીઝ આમાં બે ગઈ છે. ચણાનો લોટ નાખી દીધો. જો મમ્મી અહીંયા આવી ગયા છે અને અહીંયા બધા બેઠે જ બેરાઓ સાથે મજા આવે ને, થોડીક વાર અલગ લાગે, એવું થાય કે જાન પહેચાન બડા રહે. કઈ ભજીયા પડવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. જો કુંપણિયા ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. પ્રો છે પણ કાકા. આ રીંગ હશે હે ને? ચકડી કહેવાય. ચકરી જે આપણે કહે ને, ચકરી એ ચકરી છે. ઓકે, જો પપ્પા બે ગયા ભજીયા ખાવા માટે. અહીંયા ભજીયા પડતા જાય છે ને અહીંયા હવે જમતા જશે જેન્ટ્સ બધાય. આમ લેડીઝો પછી જમીશું. બધા બેઠા છે ને, થોડી વાર અહીંયા બેસી જાય. જો ગિરીશ આવી ગયા છે, હવે કે ઓળખતો નથી કોઈને. લગભગ બધા વિડીયો જોવે છે આપણા, એટલે ઓળખે છે. પણ આપણા માટે બધા નવા હોય કે નહીં, એવું થાય. હા, આપણને ઘણા ઓળખે, આપણે નથી. હા, લગભગ બધા ઓળખે જ છે. કે છે આમ તમને બધા ઓળખે છે કે. અહીંયા આપણે છે ને ભજીયાનો પ્રોગ્રામ આવી ગયો છે. તો શું છે આપણે પ્રોગ્રામમાં? ભજીયા આઈટમ. ચલા, ભજીયા કેટલી વેરાયટીના? ચકરી છે, ટામેટા છે, કાંદા છે,
તો આ વર્ષનો પહેલો પ્રોગ્રામ છે અહીંયા પહેલો પ્રોગ્રામ છે રેસિડેન્સી આ પહેલો પ્રોગ્રામ જ છે આ લોકોને પહેલી વાર આઈસ્ક્રીમ કર્યો હતો ને યસ બીજી વાર આ કરે છે લાઈવ ઓકે એવું છે પેલા હતો. હા. પછી આ પેલો ભજીયાનો પેલો program. ઓકે હા ચકરી આવી ગઈ છે અને અહીંયા જો આપણે જો તેલ ના ઉડે ખાલી વિડીયો પૂરતી જાઉં છું પાછા અમને હારે લઈને famous કરજો હો બધે. પહેલા બધાય જો અહીંયા બધા રેસિડેન્સી વાળા છે બધાને મજા પડી જાય અમારે એકચ્યુઅલી પ્લાન બીજે હતો ભજીયાનો પણ અહીંયા બની ગયો ને એટલે હવે અમે અહીંયા આવી ગયા છોકરાને બહુ ભાવે આપણે મામાને ઘરે છે એટલે ઘરે ઘર આગળ હોય પછી તો અહીંયા જ રહેવાનું હોય ને. હા, કાકા કારીગર છે જો ભજીયા મળ્યા ખાવા થઈ ગયું બસ આપી દે रास्ते जो रूह ढूंढे क्यों ना पाएगी ये जो दिल यूं परेशान है ક્રિશ અત્યારે છે ને ઓર્ડર આપવા ગયા હતા અમારા કથાના ફૂડનું ત્યાં પેટ ભરીને જમીને આવ્યા જ પણ તો તેને શું કીધું ખબર કે ટેસ્ટિંગ કરાવો હા મારે પંજાબીની પ્લેટ આપી દીધી ભરી ભરી ઓકે મંચુરિયન રોટલી નાન પનીરની સબ્જી વેજ સબ્જી સૂપ પાપડ એટલે full થઈ ગયા. છાશ, બધું ફૂલ થઈ ગયું તો હવે તમારે આ કઈ જરૂર નહીં ખાવાની ક્રિશ ટાંકી લઈ લે. મસ્ત જોરદાર. મારા આપણે અહીંયા બન્યું છે. એવું पता नहीं इस क्लिप में आवाज़ ही चली गई थी तो इसीलिए वॉइस ओवर दे रही हूँ यू गाइस अभी मैंने टेस्ट कर लिया थोड़ा सा भजिया बस इसमें से 2 मैंने और 2 गिरीश ने खा लिए क्योंकि जाना था शिवान शादी को लेने के लिए जयदीप भाभी के घर पे तो यहाँ पे बस टेस्ट ही कर रहे थे और पापा ने बोला कि अभी फटाफट टेस्ट करके जाओ आप लोग बच्चों को लेके जो आ बधी लेडीज बाकी है तमार बधा वगर में भजिया खाई लीधा सॉरी तुम लोग को याद कर लेजो हमने ओके बाय बाय જ્યાં બધી લેડીઝ અહીંયા બેઠી છે હવે ટન બે ટન જમવા જશે સાસુ સામે બેઠા જ પછી લઈને જશે બધા ચાલો આવજો પાકું પાકું ગ્રુપ હગી જે પહેલા આવે ને એને વાગે નહીં બેટા વાગે નહીં રસ્તામાંથી શરૂ હોય છે મસ્તી કરો આદિ મજા આવી બધું સોટાઈ ચોકલે ડાવલે ઓકે તારા ખોરાકની જરૂર છે કેમ યુ ઇમેજિન મારે ખોરાકની જરૂર છે અને મારા દિવસે કર્યા છે ને તો વધારે આમ તળું તીખું મીઠાઈ ગળ્યું બધું મમ્મા શું થયું મારે રિપોર્ટમાં બધું ઘટેલું આવ્યું ને એટલે મામી કે તાર શું ખાવાનું છે खुराक अभी भूमिका दीदी को हम यहाँ पे रुकेंगे खुराक करवाएंगे मेरे को आचार खाना है विटामिन B12 મળે એવું કહેવાનું देखो बंद देखो खाना જો હાર્દિકભાઈ ની બદોલત અત્યારે આપણે છે ને નાનપણનો ફેવરેટ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે થેન્ક યુ સો મચ હાર્દિક ફોર બ્રિંગિંગ ધીસ મારી બેન ભૂખી જાય બને નો ખબર મારા ઘરે તાર બેન જિંદગી કોઈની ભૂખી નો રહી ના ના એન્જોય થેન્ક યુ ગિરીશ ને એટલું એને બોલ્યા ને અમને તો ગિરીશે બિચારે ના પાડી દીધી નથી જમવું જોયું મમ્મી આવું છે એનું કામકાજ. તને નો ભાવ્યો શિવ ઓ માય ગુડનેસ નો ભાવ્યું તને એને ઈ છે ને હાર ખાયો છે એને અમુક અમુક જ ઈ હારો છે પણ ક્વોલિટી કહેવાય ને તો પછી આના જેવી ક્વોલિટી જોરદાર તો આપણે સોનામ રહેતા ને તે ઉર્મિલા માસી આનાથી ચમચી એને આમાં હાથમાં પકડીને ઝઘડતા એટલી મજા ચલો બાય હે નથી જોતું મમ્મી
मम्मी ने लड़ लिया मम्मी इसको दूध भी भेज रही है माखन भी भेज रही है तो आज में इसे माँ बोलती है ये जगह, देखो कितना तू देर। हॉस्टल में था ना तो मम्मी कूलर बनाती थी, सुखड़ी बनाती थी, कितना लेके आए थे तेरे लिए, तुझे याद है इतने इतने डब्बे में सब टेस्ट तुझे एक ही दिन में खिला देना था तेरे को। फोन આવ્યો गिरीश नंबर लाइट हाँ जल्दी Bye, बाय bye. बाय 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 ना ना वे चलो बाय बाय ना आई एम गेटिंग लेट बाय बाय गेट ही बंद कर दिया एंड तक लड़ लिया माखन भी दे दिया मम्मी ने बोल रहे थे कि सास ससुर सब खाएंगे तो इसीलिए ओ गॉड માખણ ક્યાંનો है गाय नो दूध नो શું વાત છે गाइस अभी घर पे आ गए हैं लाइट इतनी मस्त देख के ना गिरीश को तो मजा ही आ गया ये इधर नहीं है देख हाँ वहाँ पे नहीं है और यहाँ पे बर्नी वर्नी लेके रेडी हो गए हैं जमाई सा चलो लेट्स गो अभी टायर्ड हो गए अभी तक भजिया चल रहा है गाइस सब लोगों का 2 घंटे से भजिया ही खा रहे हैं सब लोग खावा तारा थैंक यू चलो ना हम लोग शिवांश और आदि के लिए ये टाट तो इसके लिए यहाँ पे जो है वो गिरीश जी रेडी कर रहे हैं कि किस तरह से चिपकाए वगैरह तो कार्टून का वो स्टिकर लगा दिया है हुक वाला वो कार्टून वाले तू कल फिर आना है હા નકર ફોન નકર જોયા કરે જો ને આદુડું બોલ લઈ આવ્યા અને એ લઈ આવ્યા આ છે ને શિવની ફેવરેટ ગેમ છે ઘરે યાર રમ્યા કરે જો જાય આજે મસ્ત છે શિવ બે કલર આજે ના બે શિવ ના એવું કરવાનું આદિ હા એવું જોઈ ને શાંતિથી છે ને ખેંચવાનું કે ગુડ મોર્નિંગ गिरीशजी गुड मॉर्निंग કેમ છો બધા आओ બધા ચાय पानी पीवा માટે चाय तो पी ली ना आपने जो लोग आएंगे उसको वापसी पिलाएंगे ना दूध गैस बहुत ज्यादा हमारे घर में पड़ा है गाय तो आ का जाइए। प्योर शुद्ध दूध है हमारे पास हाँ गाय का लेके आए बफेलो का हर रोज आता है मक्खन भी आया है गाय का मक्खन दूध भी का आया है तो अभी वीडियो एडिट करके रख के गिरीश को भाखरी बना के खिलानी है आज तो भाखरी और मक्खन में खाऊंगा पता है मक्खन में कितना कैल्शियम होता है अच्छा जो रेगुलर मक्खन खाते हैं ना उसको कभी भी ये जो जॉइंट का प्रॉब्लम होता है कभी भी नहीं होता अच्छा तो मैं तो कल ऐसे निकल जा रही थी संध्या बाहर तक देने आई मेरे को मक्खन का डब्बा क्या हुआ मैं तो बाहर निकल गई थी संध्या बाहर तक देने आई माखन का डब्बा ओ ऐसा है फिर तो अच्छा हुआ ना मेरे लिए आ गया हाँ क्योंकि मैं जब भी गाँव पहले जाता था ना तो हाँ। मैं मक्खन नहीं खाता था शिवांश को और गिरीश को दोनों को अच्छा लगता है तो खाएंगे वो लोग मुझे तो बहुत आता है मक्खन चलो गुड मॉर्निंग में पापा का तो सुबह का फिक्स होता है बा को मिलने जाते हैं बा को मिल के आए पापा શું करता था बा हाँ और यहाँ पे ये दोनों अभी मैंगो खाएंगे ये भी फिक्स है अभी गिरीश का आज थोड़ा डिफरेंट होने वाला है जो भाखरी खाने वाले हैं तो वो जिसको खानी होगी उनके लिए बनाएंगे क्योंकि आज थोड़ा ज़्यादा ही लेट हो गया जैसे एक्सपेक्ट हर रोज़ होता है उससे ज़्यादा लेट हो गया तो पूछेंगे खानी है भाखरी भाखरी मक्खन और चाय ऐसा करना है हाँ તમે મમ્મી જમી લીધું કેમ કે મમ્મી ને પપ્પા તો વહેલા જાગી ગયા હશે હે ને ઠીક દહીં ગિરીશની જેમ મમ્મી નહીં ભાવે જો શિવને મમ્મીને અને गिरीश ने ત્રણેયને ભાવે चलो वीडियो का यहीं पे कर दे रहे हैं कल मिलते हैं व्लॉग के साथ सब्सक्राइब लाइक शेयर और कमेंट कर दीजिए अच्छी अच्छी सी बाय एंड टेक केयर શું કયો એને ભાખરી જ ભાવશે હે ને હમણાં ઘટવા જ મળવાનું ગિરીશનું વજન નહીં